હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 4 અને વિષય પર્યાવરણ એકમ 16 છે મારું ઘર। આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં પ્રશ્ન 1 છે કે ખાલી જગ્યા પૂરો। તો પહેલી ખાલી જગ્યા છે અસમ રાજ્યમાં લાકડામાંથી ઘર બનાવવામાં આવે છે। પછી પ્રીતિબેન હાઉસબોટનો આનંદ દલ સરોવરમાં માણી શકશે। પછી 3 ભૂંગો કચ્છ પ્રદેશમાં વસવાટ માટે મહત્ત્વનો છે। 4 બહુમાળી મકાનોમાં ઝડપથી ઉપર જવા માટે લિફ્ટનો ઉપયોગ થાય છે। પછી 5 હિતેન જંગલની મુસાફરી કરે છે। તે પોતાની સાથે લઈ જઈ શકે તેવું રહેઠાણ તંબુ હશે। પછી આગળ મનાલી પહાડી પ્રદેશમાં આવેલું છે। હવે આગળ પ્રશ્ન 2 વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો પહેલું વિધાન ખોટું છે, બીજું વિધાન ખરું, ત્રીજું વિધાન પણ ખરું છે, ચોથું વિધાન પણ ખરું છે અને પાંચમું પણ ખરું છે। હવે અહીં પ્રશ્ન 4 છે જોડકા જોડો। અ વિભાગના એ વિભાગના બી વિભાગ સાથે જોડકા જોડવામાં છે। પહેલામાં અસમ છે તો એનો જવાબ આવશે બી વધુ વરસાદ। બીજું મનાલી છે તો એનું આવશે સી ઠંડા પ્રદેશમાં આવેલું શહેર। ત્રીજું છે અમદાવાદ તો એનો જવાબ ડી આવશે બહુમાળી મકાનો। પછી 4 કચ્છ તો એનો જવાબ આવશે ઓછો વરસાદ। હવે પ્રશ્ન 4 છે ખોટો શબ્દ છેકી નાખો। તો અહીં પહેલા વાક્યમાં દાદરનો ઉપયોગ, દાદર એ ખોટો શબ્દ છે, છેકી નાખ્યો છે। પછી બીજો છે ગામડામાં, એ છેકી નાખ્યો છે આપણે, ખોટો શબ્દ। ત્રીજામાં ખોટો શબ્દ ઓછો, ચોથામાં ખોટો શબ્દ ઇગ્લુ અને પાંચમામાં ઝૂંપડી। પછી હવે પ્રશ્ન 5 છે, પ્રશ્નોના જવાબ લખો। તમે જ્યાં રહો છો ત્યાં કયા કયા પ્રકારના ઘરો જોવા મળે છે? તો હું જ્યાં રહું છું ત્યાં પાકા મકાનો, કાચા મકાનો, ઝૂંપડી અને તંબુ જેવા મકાનો મળે છે। પછી આગળ બીજું છે તમારું ઘર બનાવવા કઈ કઈ વસ્તુની જરૂર પડી હશે? તો મારું ઘર બનાવવા રેતી, કપચી, સિમેન્ટ, લોખંડ, ટાઇલ્સ વગેરેની જરૂર પડી હતી। લોકો ઘર શા માટે બનાવે છે? તો લોકો ઠંડી, ગરમી, વરસાદથી બચવા માટે ઘર બનાવે છે। હવે ચોથો પ્રશ્ન, ઘર શણગારવા કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે? તો તોરણો, લાઇટ, સુશોભનની વિવિધ વસ્તુઓનો ઉપયોગ થાય છે। ઘરને સ્વચ્છ રાખવા તમે શું કરશો? તો ઘરને સ્વચ્છ રાખવા માટે અમે સવાર સાંજ કચરો વાળીને પોતા કરીશું। પછી આગળ છે અસમમાં ઘર બનાવવા પથ્થરની જગ્યાએ લાકડાનો ઉપયોગ શા માટે થાય છે? તો અસમમાં વધારે વરસાદ પડે છે અને ઘર ઊંચા થાંભલા પર બનાવાય છે જેથી પૂરનું પાણી સરળતાથી વહી જાય છે અને જંગલો વધારે હોવાથી લાકડું સરળતાથી મળી રહે છે। હવે 7 ચમેલી અને ભૂપેનના ઘરના છાપરામાં સમાનતા કેમ છે? તો ઢાળવાળા છાપરાના કારણે બરફ અને વરસાદનું પાણી સરળતાથી નીચે વહી જાય છે, તે માટે છાપરા ઢાળવાળા હોય છે। હવે આગળ 8મો પ્રશ્ન છે કે વધુ ગરમીવાળા વિસ્તારના ઘરની દિવાલો ખૂબ જ જાડી શા માટે હોય છે? તો જાડી દિવાલો ગરમીના લીધે વધારે ગરમ થતી નથી, તેથી જાડાઈ ગરમીનું શોષણ કરી લે છે, આથી દિવાલોને જાડી બનાવવામાં આવે છે। હવે પ્રશ્ન 9 છે ભૂપેન, ચમેલી અને કાશીરામના વિસ્તારના ઘરોમાં કઈ કઈ વિવિધતા છે? તો ભૂપેનના મકાન ઊંચા થાંભલા પર બનાવવામાં આવે છે, ચમેલીના મકાન છાપરા ઢાળાવાળા રાખવામાં આવે છે, કાશીરામના ઘરની દિવાલો ખૂબ જ જાડી બનાવવામાં આવે છે। હવે અહીં પ્રશ્ન 6 છે ચિત્રનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ લખો। અહીં ચિત્ર 1, ચિત્ર 2, ચિત્ર 3 અને ચિત્ર 4 આપેલું છે, તેના પરથી આપણે પ્રશ્નોત્તરી કરવાની છે। હવે અહીં પ્રશ્ન 2 છે કયા ચિત્રો દર્શાવે છે કે ત્યાં વધુ વરસાદ પડતો હશે? તો 1 અને 3। પછી આગળનું પ્રશ્ન છે 3જા નંબરનો। પછી આ 4થા નંબરનો પ્રશ્ન છે।
પછી આ 6થા નંબરનો છે, પછી આ 7મા નંબરનો પ્રશ્ન છે, પછી પ્રશ્ન 9 છે, એકમના આધારે જણાવો કે નીચે આપેલા ચિત્રો કયા વિસ્તારના જોવા મળે છે. તો ચિત્ર 1 છે મનાલી, 2 છે રાજસ્થાન, 3 અસમ અને 4થું રાજકોટ. તો મિત્રો અહીંયા એકમનો વિડીયો પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો. બાય.